નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ધોરાજીથી અમારા રિપોર્ટર ધર્મેશ ટાંક સાથે. ધોરાજીના ITI અને ઓવરબ્રિજ નજીક બનેલી આ ઘટના છે, જ્યાં હિમાલય બારૈયા નામના યુવાનની નિર્દયી હત્યા કરવામાં આવી. માહિતી મુજબ આરોપીઓ સફેદ રંગની કારમાં આવી પહોંચ્યા હતા અને પહેલા યાર્ડમાં બોલાચાલી કર્યા બાદ રસ્તા પર હુમલો કર્યો. પરિવારજનોના જણાવ્યા મુજબ હિમાલય બારૈયા અને અન્ય લોકો વાતચીત કરવા માટે બહાર આવ્યા હતા, પરંતુ આરોપીઓએ કોઈ ચર્ચા કર્યા વિના સીધી જ કુહાડી અને લાકડી વડે હુમલો કર્યો. ગળાના ભાગે ગંભીર ઈજા થતાં હિમાલયનું ઘટના સ્થળે જ પડી જતા પરિવારજનોએ તાત્કાલિક ધોરાજી સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. વધુ સારવાર માટે જૂનાગઢ લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું. હુમલો કર્યા બાદ આરોપીઓએ પોતાની કાર અને હથિયારો સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ ધોરાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પુરાવા એકત્રિત કર્યા. પોલીસે કાર અને લોહીલુહાણ હથિયારો કબજે લીધા છે. ફરિયાદી મુજબ આ સમગ્ર મામલો પૈસાની લેવડદેવડ અને જૂની અદાવત સાથે જોડાયેલો છે. આરોપીઓએ અગાઉ ધમકીઓ પણ આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે ભગીરથસિંહ જેઠવા અને મેહદીપસિંહ જેઠવા સહિતના આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે તપાસ તેજ બનાવી છે અને પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને આરોપીઓને ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ કોળી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગેલેક્સી ચોક અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા અને આરોપીઓને કડક સજા અને તેનો વરઘોડો કાઢવામાં આવે એવી માંગ કરવામાં આવી. ઘટના બાદ તેના પિતરાઈ ભાઈની દુકાને 2 વ્યક્તિ ગયેલ અને દુકાનમાં રહેતા પિતા પુત્રને મારી નાખવાની ધમકી આપેલ હતી અને જબરદસ્તીથી દુકાન પણ બંધ કરાવી હતી. પોલીસે કામગીરી કરતા જે 4 શખ્સોને સંડોવણી સામે આવી હતી તેમાંથી 2ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ છે. જ્યારે પરિવારજનોની માંગ છે કે તમામ આરોપીઓને પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. હાલ પોલીસે 2 આરોપીઓને પકડી પાડ્યા છે. ત્યારે પરિવારજનોના જણાવ્યા મુજબ કે હુમલો કરનાર 4 લોકો હતા, એમાંથી 2ની ધરપકડ કરી છે. તેઓ પરિવારજન જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે આ કેસમાં ક્યારે અને કેવી રીતે ન્યાય મળશે. તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા BNSની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે. સહ આરોપી મહેદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે મારી ઇજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની LCB દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજના આગેવાનોની કોઈ માંગણી છે કે વરઘોડો કાઢવામાં આવે? સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધીએ. આરોપી છે એને કોઈ અગાઉ પણ ગુનાની વાત છે કે હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી છે. કુલ કેટલા આરોપી? કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. બંનેની ધરપકડ થઈ ગઈ? દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.